મિત્રો, આપ જોઈ રહ્યા છો વાયએનએન ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. ડભોઈ દર્ભાવતી પાવન ધરા ઉપર ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર બ્રાહ્મણ સમાજના આરાધ્ય એવા ચિરંજીવી ભગવાન પરશુરામજીના જન્મદિન નિમિત્તે ભવ્ય શોભાયાત્રા ધારાસભ્ય શૈલેષ મહેતાના અધ્યક્ષતામાં નીકાળવામાં આવી. આ પ્રસંગે પહેલગામ હુમલાને લઈ યાત્રામાં જોડાયેલ તમામ સનાતનીઓ કાળીપટ્ટી ધારણ કરી જોડાયા હતા અને આતંકવાદ સામે વિરોધ નોંધાવી ભગવાનને આતંકવાદ નાશ કરવા પ્રાર્થના કરી હતી. ઠેર ઠેર હિન્દુ મુસ્લિમ આગેવાનો દ્વારા ભગવાનની શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સનાતની શસ્ત્ર પ્રમાણે જાણે છે, જરૂર પડે ત્યારે શસ્ત્ર પણ ધારણ કરી શકે છે એવા ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર અને બ્રહ્મ સમાજના આરાધ્ય ચિરંજીવી ભગવાન પરશુરામનો જન્મ આજે અખા ત્રીજના દિવસે થયો હોય ત્યારે સમગ્ર વિશ્વમાં બ્રાહ્મણ સમાજ આ દિવસને હર્ષોલ્લાસ સાથે ઉજવે છે. ત્યારે ડભોઈ દર્ભાવતીની પાવન ધરા ઉપર આજે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના અધ્યક્ષતામાં ભવ્ય પરશુરામ યાત્રા આયુષ સોસાયટી નર્મદેશ્વર શિવાલયથી નીકળી હતી. આ શોભાયાત્રા ડભોઈ નગરના રાજમાર્ગો ઉપર ફરી વડોદરી ભાગોળ ટાવર કન્યાશાળા જૈનવાગા નાંદોદી ભાગોળ થઈ પરત ટાવર બજાર રામજી મંદિર સંપન્ન થઈ હતી. શોભાયાત્રા જ્યાંથી પસાર થઈ ત્યાં ઠેર ઠેર હિન્દુ મુસ્લિમ આગેવાનો દ્વારા ભવ્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વધુમાં જમ્મુ કાશ્મીર ખાતે પહેલગામ આતંકી હુમલાના મૃત્યુ પામેલાને શ્રદ્ધાંજલિ અને તેમની આત્માને શાંતિ મળે તેમ આતંકવાદનો નાશ થાય તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી. આ યાત્રામાં ડભોઈ નગરપાલિકાના પ્રમુખ બિરેન શાહ, વિશાલ શાહ, દીક્ષિતભાઈ દવે, ચિરાગ જોશી, હિરેન મહેતા, પ્રવીણ જોશી, શશિકાંત પટેલ, ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ, વકીલ અશ્વિન પટેલ, બ્રહ્મશક્તિ જાગૃતિ મંચના પ્રમુખ મોનાબેન, શૈલેષભાઈ મહેતા સહિત મોટી સંખ્યામાં તમામ આગેવાનો ઉપસ્થિત રહી ભગવાન પરશુરામ જન્મોત્સવની ઉજવણી કરી હતી. એટલે કે અખાત્રીજ ભગવાન પરશુરામનો જન્મદિવસ જેને આપણે પરશુરામ જન્મોત્સવ તરીકે ઉજવીએ છીએ. ભગવાન વિષ્ણુનો છઠ્ઠો અવતાર એવા ભગવાન પરશુરામે 21 વખત અનિષ્ટોનો આ પૃથ્વી પરથી નાશ કર્યો હતો. બ્રાહ્મણોના આરાધ્ય દેવ ને બ્રાહ્મણો જે ગૌરવ લે છે કે અમે પરશુરામના વંશજ છે, એવા પરશુરામનો આજે જન્મોત્સવ દર્ભાવતી નગરીમાં પણ ધૂમધામથી ઉજવાઈ રહ્યો છે અને મોટી સંખ્યામાં લોકો આટલી આકરી ગરમીમાં પણ આ શોભાયાત્રામાં જોડાયા છે. હું આપના મારફત તમામને પરશુરામ જન્મોત્સવની શુભેચ્છા પાઠવું છું અને દર્ભાવતી નગરી પર પરશુરામના આશીર્વાદ વરસતા રહે એવી પ્રાર્થના કરું છું. આજે કાશ્મીરમાં 22 એપ્રિલે કાશ્મીરમાં જે બનાવ બન્યો હતો, જે રીતે આતંકવાદીઓએ ધર્મ પૂછીને ગોળીઓ મારી હતી, આનું દુઃખ તમામ સનાતની ધર્મીઓમાં છે અને એટલા માટે જ આજે અહીંયા કાળી પટ્ટી ધારણ કરીને એક આક્રોશ પણ બતાવવામાં આવ્યો છે અને 2 દિવસ પહેલાં દર્ભાવતી નગરીમાં જન આક્રોશ રેલી પણ યોજાઈ હતી. એમાં પણ મોટી સંખ્યામાં હિન્દુઓએ ભાગ લીધો હતો અને આમાં દર્ભાવતી નગરીના મુસ્લિમોએ પણ આક્રોશ વ્યક્ત કર્યો હતો અને જે કૃત્ય પાકિસ્તાન દ્વારા કરવામાં આવ્યું છે એને વખોડવામાં આવ્યું છે. ત્યારે જે આપણી સરકારે મોદી સાહેબ પર સંપૂર્ણ દેશને ભરોસો છે. આનો બદલો જરૂર ટૂંક સમયમાં લેવામાં આવશે એની હું ભારતીય જનતા પક્ષના ધારાસભ્ય તરીકે ખાતરી પણ આપું છું. Subscribe now and press the bell icon. Never miss an update.